ગુરુ મંત્ર લઈએ. સાંભળતા સાંભળતા એક એક શબ્દ પોતાના આત્મ સ્વરૂપનું લક્ષ્ય કરાવે. સાંભળતા સાંભળતા શ્રવણ સાથે જ મનન થતું જાય અને એ જ ટાઈમે નિધિધ્યાસન થતું જાય. ત્રણેય એક સાથે થાય તો એ શબ્દો પરાવાણીના હોય, સાંભળનાર પૂર્ણ મુમુક્ષુ જિજ્ઞાસુ અને શ્રદ્ધાવાન હોય ત્યારે આ શક્ય બને છે. ધ્યાનમાં સ્થૂળ શરીરની અનુકૂળતા, સહજતા, સરળતા મનને પણ જે સ્વભાવોથી અનુકૂળ હોય એ રીતની સ્થિતિની ગોઠવણ થઈ જાય. મુક્ત બેસીએ, આપ દઈને બેસીએ કે લૂજ બેસીએ, પણ મુખ્ય વસ્તુ એ છે કે કોઈ બાધા ન થાય આપણે ચિત્તની વૃત્તિઓનો અને શરીરનો ધ્યાનમાં. એટલે ધ્યાનની મુદ્રા જે પોતે પોતાની બનાવે અનુકૂળતા મુજબની, પણ એક એક શબ્દ જે છે એ શબ્દો પોતાના સાત શરીરના પડદા ચીરી અને જેમ બાણ છેક ઊંડે પહોંચે છે, એક શબ્દો બાણ છે. અજ્ઞાનથી નીકળેલા શબ્દો હોય અને અજ્ઞાનની ભૂમિકા હોય તો એ શબ્દો ચોંટે છે. એના માટે કોઈ મહેનત કરવી પડતી નથી કે અજ્ઞાન વૃત્તિના શબ્દો અને સામે અજ્ઞાન એટલે હું પણ છે એટલે તરત જ મને કીધું છે એવું આપણને લાગે છે. કોઈને બોળો કીધો હોય, કાણિયો કીધો હોય, લંગડો કીધો હોય, ગધાડા જેવો કીધો હોય તો વર્ષો સુધી ભૂલતા નથી, એટલું ચોંટે છે. પણ તત્વમસી તું તે છે, તું બ્રહ્મ છો, તું આત્મા છો એ શબ્દો અંદર ચોંટતા નથી. તો એ શબ્દોને જ્ઞાન ન કરાવતા હોય ત્યારે પૂર્ણ શ્રદ્ધાવાન મુમુક્ષુ છે તે ગુરુ શરણે જાય. ગુરુ પાસે ખૂબ અપેક્ષાઓ લઈને આવે છે સાધક.
કારણ કે અજ્ઞાનના પડદાઓ ચીરવાના હોય છે. પણ અજ્ઞાની બની ગયેલી આપણી હૃદયભૂમિ કઠોર, એ મૃદુ થાય, નિર્મળ થાય, તો એક એક શબ્દો છે તે ભૂમિને અંદર રહેલો અજ્ઞાન છે એને એ શબ્દોના બાણથી ચીરી શકાય. જ્યારે સાધકને ખ્યાલ આવે કે બીજો કોઈ છેલ્લો ઉપાય નથી ગુરુ સાનિધ્ય અને ગુરુ કરુણા સિવાયનો, ત્યારે એ કામ બને છે. કે છે કે કરુણા નિધિ નામ તેરા, કરુણા દિખલા જાઓ, સોએ ઉએ ભાગ્ય કો હે નાથ જગા જાઓ. સાધક કીર્તન કરે, ધ્યાન કરે, ગુરુ કરુણાનો વિચાર કરે છે ત્યારે આંખમાંથી આંસુ દળ દળ નીકળતા હોય અને એ હૃદયભૂમિ પોચી બને, ધીમી બને. મમ ગુણ ગાવક પુલક શરીરા, એ પુલકિતતા આવી જાય. ગદગદ ગીરા, એ આંખમાં આંસુની ધારા કરુણામાં ઉભરાતી હોય. નયન બહનીરા, ગળું કુંઠિત થઈ જતું હોય. રોમ રોમની અંદર કરુણાના ભાવથી આનંદ ઉભરાતો હોય. અને એવી ભૂમિની અંદર જ્યારે આપ્તવાણીના શબ્દો પડે છે ત્યારે જ્ઞાનના અજ્ઞાનના આવરણો છેલ્લા જે છે તે તૂટે છે. લાગે છે સાધકને कि मेरी नाव भंवर डोले, हे गुरुदेव इसे पार लगा देना. समर्पित થઈ જાય છે કે જેવો છું તેવો હું તમારો છું. ઘર બાર છોડી, ધંધો બધું છોડી અને હું દર દર પોતાના આત્મ શાંતિ માટે ભટકું છું. દુઃખનો માર્યો હું મને ક્યાંય આશ્રય અને સુખની સાયણી દેખાતી નથી. ગુરુદેવ મેરે દુખડે મીટા દેના. છૂટેલો હોય તે છોડાવી શકે ત્યાં શ્રદ્ધા કામ કરે છે કે ગુરુદેવ અજર છો, અમર છો, તમે અંતર્યામી છો. હું દીન છું, હીન છું, ચંચળ છું. અભિમાની છું, અજ્ઞાની છું. પણ એ મારા ચંચળતા ઉપર, દીનતા ઉપર, હીનતા ઉપર, અભિમાનની ભૂમિકા ઉપર અને અજ્ઞાનની અંદર જો તારી એક નજર ઠરી જાય છે તે જ કરુણાની નજર મારું ઠેકાણું, મારું ઘર મને બતાવી દેશે. કેમ કે હે પ્રભુ, એ હરતું ફરતું શાસ્ત્ર, હે પરમાત્મા, હે ઈશ્વર જીવંત गुरुदेवना रूप में तुम सुख के सागर हो और निर्धन के सहारे भी आप हो. मेरे इस तन में समाये हो और मुझे मेरी काया से भी प्यारे हो. अने ए भावोनी अंदर જ્યારે ખોવાઈ જઈએ છીએ ત્યારે એ વાણીના શબ્દો તત્વમસી તે તું છે એ અજ્ઞાનના પડદા ચીરે છે. વૃત્તિઓ સતત બનતી રહેલી છે, અજ્ઞાનની વૃત્તિઓ, અને મારી અજ્ઞાનની ભૂમિકાઓ પર
કામ, ક્રોધ, દ્વેષ, રાગ, વાસનાઓ આ બધું પકડાયેલું રહે છે. બહારના પદાર્થોનો ઇન્દ્રિયો દ્વારા શ્રવણ, મનન, ચામડી દ્વારા સ્પર્શ, નાક દ્વારા સુગંધ, આની સાથે એ પદાર્થો અને એના ગુણોનું જ્ઞાન થવા લાગે છે. પણ બહારના પદાર્થો જ્યારે અંદરથી વૃત્તિ ઉઠે છે અને બહારના પદાર્થો એ શુદ્ધ સામર્થ્યવાળી વૃત્તિ બહારના પદાર્થો ઉપર ટચ કરે છે, એની સાથે જેમ ફ્લેશ થાય છે કેમેરાનો અને ફોટો પડી જાય છે, એમ એક ફોટો તૈયાર થઈ જાય છે. બહારના પદાર્થો સામે સાક્ષાત, એટલે કે આવરણ, બહારના પદાર્થોનું ન હોવાપણું તે હોવાપણું સામે બની જાય છે એ વૃત્તિથી. અને તે જ ટાઈમે પદાર્થનું આવરણ તૂટ્યું, પદાર્થ જણાવવા લાગ્યો અને જ્ઞાન પણ એની અંદર એક સાથે થાય છે. એટલે બહારના પદાર્થોનું જ્ઞાન અને બહારના પદાર્થોનું આવરણ પણ બંને એક સાથે થઈ જાય છે. જુઓ અહીંયા આપણને લાગે છે કે ગુરુદેવ તમારી કૃપા કરુણા એ મારું મોટું કામ કરશે, પણ એની સાથે સાથે જે રસ્તે જાઓ છે એ રસ્તાનો ખબર તો હોવી જોઈએ. વૃત્તિમાં અટવાયેલા આપણે, વૃત્તિથી ઊભું થયેલું જગત અને વૃત્તિથી બની ગયેલું દુઃખ, સુખના ભાવો, અને આ બધી ભવાટવી સ્વરૂપના પોતાના જ્ઞાનનો અનુભવ થવા દેતી નથી. રાત્રે વૃત્તિ નથી હોતી, જાગૃતની વૃત્તિ છે તે પરેશાન કરે છે, તો સુષુપ્તિની એક વૃત્તિ છે, ઊંઘની પણ એક વૃત્તિ છે. ત્યાં પણ પોતાના સ્વરૂપનું આવરણ, જેમ બહારના પદાર્થોનું આવરણ તૂટે છે અને બહારના પદાર્થો જ્ઞાત થાય છે, એમ પોતાના સ્વરૂપ ઉપર પણ એક અજ્ઞાને આવરણ કરી દીધેલું છે. તો પ્રમાતા જીવ એ આવરણને તોડી શકતો નથી. તો આત્મા ઉપરનું આવરણનું એક પડ છે. રોજ તો સાંભળીએ છીએ કે અહમ બ્રહ્માસ્મિ, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, પરોક્ષ જ્ઞાન થાય છે, પણ અંદરનું જ્ઞાનનું આવરણ પણ તૂટતું નથી. ગુરુદેવ વર્ષોથી સાધના કરીએ, ભજન ગાઈએ, કીર્તન કરીએ, ધ્યાનમાં બેસીએ, પણ અજ્ઞાનનું નિવારણ કેમ થતું નથી? આવરણ રૂપ જે અજ્ઞાનનો નાશ તે સુષુપ્તિની વૃત્તિ એક થાય છે. એ વૃત્તિ ખાલી એવી થાય છે કે જ્યાં કાંઈ નથી, જગત નથી અને સુખ મળતું હતું, પણ એ વૃત્તિ બની ગયેલી છે તે જાગ્રતમાં વૃત્તિ સ્મૃતિ લઈને આવે છે અને અનુભવાય છે કે હું શાંતિથી સૂતો હતો અને જગત હતું નહીં. એ પ્રત્યભિજ્ઞા ફરીથી જાણવાની જાગ્રતમાં જણાય એ વૃત્તિ પણ જ્ઞાનના વિષયમાં સુષુપ્તિમાં જે વૃત્તિ હોય છે તે કામ કરતી નથી અને જાગ્રતની વૃત્તિ પણ કામ કરતી નથી. અહમ બ્રહ્માસ્મિ સાંભળ્યું આપણે હજારો વખત. તો અજ્ઞાનનો પડદો નાશ કરવા વાળી વૃત્તિ, એ સમજ, એ ગુરુનું કરુણા, એ ગુરુની આપ્તવાણી, ડાયરેક્ટ વાણી, સાક્ષાત વાણી, એ વખતે પહેલા વખતે તો ચોટ કરી જાય છે, પણ ધારાવાહિક વૃત્તિ, જે વિષયનું લક્ષ્ય કરવાનું છે એ ધારાવાહિક વૃત્તિ થયા વગર પૂર્ણ બ્રહ્મજ્ઞાન અહમ બ્રહ્માસ્મિનું લક્ષણ થતું નથી. સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ, લાંબા સમય સુધી
ધારાવાહિક વૃત્તિ બને છે, તેલ ધારવત ભાવ બને છે, ત્યારે અંદરના અજ્ઞાનના આવરણનો પડદો જે છે, જ્ઞાન કરવા માટેનો એ પડદો ચીરાઈ જાય. એટલે સતત ગુરુ સાનિધ્યની જરૂર રહે છે. સમજની ધારાવાહિકતા બનાવવી જોઈએ. પ્રથમ અહમ બ્રહ્માસ્મિ જાણ્યું તો નિરાવૃત થયા એવું તો લાગ્યું, પણ આવરણનો ભંગ પૂર્ણ થતો નથી. પણ ગુરુ સાનિધ્યમાં રહીએ, કરુણા નિધિ છો આપ, કરુણા દેખાડો, અમારા અજ્ઞાન, અમારા અભિમાન, અમારા દુઃખોની નિર્મૂળતા કરો. આ ભાવ જ્યારે થાય છે, ગુરુ સેવા થાય છે, હૃદય પીગળી જાય છે, અંદરનો અહંકાર ઓગળી ગયેલો હોય છે, મોળો થઈ ગયેલો હોય છે, અને એ સમયે ગુરુદેવની કરુણા કૃપાવાળી દ્રષ્ટિ માત્ર કાપી છે. ગુરુદેવની દ્રષ્ટિ તો કાયમ કરુણાવાળી છે. સતત ભાવ કરુણા નો વરસાદ વરસતો રહેલો છે, પણ આપણી ભૂમિકા જેમ લોખંડની અંદર ઊભો થયેલો એનો કાટ એ વેલ્ડિંગ થવા દેતો નથી. હું પાપી છું, કપટી છું, પણ જેવો છું તેવો તારો છું. નાનો છું, પણ તારો છું. તારા શક્તિનું મને અભિમાન છે, તારા સાનિધ્યનું અભિમાન છે. ગુરુદેવ, મારા દુઃખડા મટાડી દો. આ આર્તનાદ, આર્ત હૃદય, ગુરુની કરુણા અને પોતાનો ભાવ સમર્પણનો બંનેનું મિલન થાય છે. પૂર્ણ શ્રદ્ધા સાથેનો પોતાનો ભાવ હોય, સમર્પણ સાથેનો પોતાનો, અને એ કામ સહજ રીતે થઈ જતું હોય છે કે અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિ સૂક્ષ્મ અજ્ઞાનનો પડદો રહેલો હોય છે એને પણ ચીરી અને પોતાનું જ્ઞાન કરાવી દે છે. અને એક વખતનું એ અંદરની યાત્રાને ટચ થઈ ગયેલી વૃત્તિ અને એમાંથી ઉત્પન્ન થયેલી અહમ બ્રહ્માસ્મિની પૂર્ણ અનુભવ સાથેની એ વૃત્તિની તાકાત છે કે બધાય પ્રકારના અજ્ઞાનો એક સાથે નિર્મૂળ કરી નાખે છે. એક પોતાનો સ્વ અનુભવ અને એમાંથી નીકળેલો પ્રકાશ અને એ પ્રકાશની બનેલી એક અહમ બ્રહ્માસ્મિની વૃત્તિ એ અજ્ઞાનની અનેક પ્રકારની વૃત્તિઓ, જોવાની, ખાવાની, અનુભવવાની, મારાની, તારાની, સારાની, નબળાની, આ આખા જગત છે, સંસાર છે, એની ભવાટવીની અનેક પ્રકારની બનેલી વૃત્તિઓને એક સાથે લય કરી નાખે છે. અહમ બ્રહ્માસ્મિ અજ્ઞાનનો પડદો ચીરાઈ અને જ્યારે એક અહમ વૃત્તિ બની જાય, પોતાની સ્વવૃત્તિ બની જાય છે, બ્રહ્મવૃત્તિ બની જાય છે, ત્યારે ખબર પડે છે કે ઓહો, વિભુ નભ સમ આકાશ જેવો હું વ્યાપક છું, અસંગી છું, પ્રકાશક છું, જ્ઞાન છું, તેજ છું, સુખનો સાગર હું પોતે સુખ છું, હું પોતે આનંદ છું. ચિત્તની અંદર અનેક પ્રકારની વૃત્તિઓ છે, જગતના આકારની, તે ચિત્તનો આભાસ છે. એટલે ચિત્તની અંદર કાંઈ નથી, ફક્ત હું જ છું, નિર્વિકલ્પ છું, નિરાકાર છું. તે ચિત્તમાં આકાશ છે, ખાલીપો છે. ચિત્તના આભાસ સાથે બનેલો હું કાળો ગોરો, નાતી જાતિ, લાંબો ટૂંકો, જન્મ્યો મર્યો, આ અહમ એ અહમ હોય એ વખતે ગુરુદેવને કહીએ કે ગુરુદેવ,
અહંકાર લઈ લે મારો, અહંકાર લઈ લે મને તારો અહમ દે. તું જેવો છે, તારી ચિત્તની અંદર ખાલીપો છે, જ્ઞાન છે, પ્રકાશ છે, આનંદ છે, એવું અમારું ચિત્ત, એમાં બધાય આભાસો બધાય અજ્ઞાનો દૂર થઈ જાય અને અમારા ચિત્તને તારાથી ભરી દે. અને ચિત્તની અંદર ગુરુદેવ નું સ્વરૂપ લક્ષણ, આત્માનું સ્વરૂપ લક્ષણ દાખલ થતા હું તું તે બધું એક થઈ ગયું. કાંઈ નોખું રહેતું નથી, કોઈ શંકા નથી રહેતી, કોઈ અનુમાન નથી રહેતું, કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી રહેતી. હું છું અને હું છું એની વૃત્તિ પણ નથી હોતી. પોતાનો ખજાનો પોતે જ બની ગયો, પોતાનાથી પોતાનામાં પોતે મોજ કરે અને બધા પ્રકારના દુઃખો મુક્ત બંધનો છોડી અને મુક્ત ગગન નો વિહારી, જ્ઞાનનો વિમાન માર્ગી મસ્તીથી પોતાનું જીવન આનંદ કિલ્લોલ સાથે જોતા જીવતા 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 બીજા પણ એનું દર્શન કરે અને એનું જીવન જોઈને દર્શનનું એક અનુભવ છે તે સાધકને જીવતા શીખવાડી દે. સદગુરુ દેવની જય.